આગળ હવે વાત કરી લઈએ એકતા પરેડની તો ઇતિહાસમાં પ્રથમ વખત એકતા પરેડ સાંજના સમયે યોજાવા જઈ રહી છે। કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આ બાબતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓ અંગે બેઠક કરવામાં આવી છે। એકતાનગર ખાતે યોજી છે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક। આ વર્ષે એકતા દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે। પરેડમાં દેશભરના 5000થી વધુ કલાકારો ભાગ લેવાના છે। 5000થી વધુ કલાકારો સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવાના છે। એકતા પરેડનો રૂટ અને સ્થળ પણ આ વખતે નવા રહેશે। સમગ્ર એકતાનગર રોશનીથી પણ ઝગમગી ઉઠશે। તો ઇતિહાસમાં પ્રથમ વખત એકતા પરેડ સાંજના સમયે યોજાવા જઈ રહી છે। એકતા પરેડ ખૂબ જ મહત્વની હોય છે અને તેમાં 5000થી વધુ કલાકારો સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે। ભારતની જે સંસ્કૃતિ છે, વિવિધતામાં એકતા છે અને તેના જ દર્શન આ કલાકારો પોતાની કલાકૃતિથી કરાવવા જઈ રહ્યા છે।